બેને જે કીધેલું છે તદ્દન સાચું કીધેલું છે ભાઈ. હું તો વર્ષોથી સદાધામમાં જ્યારે રાજકોટમાં પાયા નાખેલા ત્યારથી હું એમની સાથે કામ કરતી હોઉં છું. અને અમે તો કડવા અને લેવા ક્યારેય પણ અમે જુદારો નથી કરેલો, અને ક્યારેય પણ અમે કડવા પાટીદાર છીએ એવી રીતે પણ અમે નથી વર્ણન કરેલું. અમે તો ફક્ત પાટીદાર તરીકે જ ઓળખાય છીએ. અને જ્યારે પણ અમે એમ નથી કહેતા કે અમે લેવા અને કડવા, હરેક હું લેવા અને કડવા જે પણ કોઈ કહેતા હોય તો પણ અમે એમ કહીએ છીએ કે આપણે પાટીદાર છીએ. એટલે હું તો બધાને એમ કહું છું કે આપણે પાટીદાર તરીકે જ રહીએ. કારણ કે જો પાટીદારની તાકાત આપણે દેખાડશું તો સામાજિક રીતે અને રાજકીય તો આપણી તાકાત વધશે. એટલે હરેક લોકોને હું માનતી નથી કે અમે લેવાને કડવા જુદા છીએ, પણ જુદારો એક સામાજિક રીતે કરવો પડે. એનું કારણ છે કે જે આપણે જે સંસ્થા છે લેવા અને કડવાની, તે બહુ મોટી સંખ્યામાં છે. એટલે તે માટે થઈને જે ઊંઝા હોય, સિત્સર હોય કે ગાંઠીલા હોય કે આપણે ખોડલધામ હોય, તે ભાગરૂપે એ લોકોને જુદા જુદા રૂપે એ લોકોને વિકાસ કરવા માટે એને કરવા પડે કાર્યક્રમ. નહીંતર આપણે જે એકતા દેખાડવી પડે તે એકતા કરવી પડશે. અને પાટીદાર તરીકે અમારે લેવા અને કડવા સાથે કામ કરશું તો ખૂબ જ એનો ફાયદો મોટો છે. અને આવતા સમયમાં જે રાજકીય અત્યારે જે ઇલેક્શન આવવાની છે તેમાં એકતા દેખાડશું તો સરકારને પણ ચૂકવવું પડશે કે આપણી જે તાકાત દેખાડવાના છીએ તે માટે. તે તો બહુ જ મોટો ફાયદો થશે ભાઈ. કે કારણ કે વિકાસ માટે જે ભાઈઓને જે ધંધાર્થી માટે એ કહેવાય ને કે એક બહાડો સંખ્યામાં છે. જે સમાજ પાટીદારનો છે કહેવાય અત્યારે વિશ્વમાં, ખાલી ભારતભરમાં નહીં પણ વિશ્વમાં આપણે બહુ મોટો આ પાટીદારનો સમાજ ધરાવે છે. તો હરેક લોકોને આમાં ફાયદો થવાનો જ છે. તો એકતા જે હું તો હજી વડીલોને, અમે તો નાના પડીએ છીએ આમાં, પણ વડીલોને હું વિનંતી કરું છું કે આમાં લોકો સાથે મળીને એક પ્લેટફોર્મ પર રહીને કામ કરશે તો બધાને પણ ફાયદો છે.